नमस्कार, जय माताजी, जय मंगल, जय अंबे। हूँ छुं आपनो दोस्त कीर्तिदान गढ़वी। गुजरातनी आ पवित्र धरती एमांय ज्यां शक्ति विराजमान छे एवी पवित्र धरतीमां माताजीना आसोना नोरता उजववा नोरता नगरी नामे एक भव्याति भव्य एकदम गुजरातनुं सौथी मोटुं अने सौथी प्रीमियम एसी डोममां माताजीनी साक्षी अंबानी मूर्तिनी समक्ष આપણે બધા નવરાત્રિ કરી શકીએ એવું ભવ્યાતિ ભવ્ય આયોજન કરેલ છે। અને ખાસ કરીને અમદાવાદમાં છેલ્લું આ ચોથું વર્ષ છે મારું। એનું મહત્વનું કારણ આપ સૌ ખેલૈયાઓને આપ સૌ પ્રેક્ષક મિત્રોને જણાવવા માંગીશ કે અમદાવાદમાં આખું ગુજરાત રહે છે। ગુજરાતનું મોટું મહાનગર છે અને આ અમદાવાદ નગરીમાં ગુજરાતની બધી પરંપરા જળવાય છે, બધી સચવાય છે, બધી સંસ્કૃતિને અનુરૂપ તહેવારો ઉજવાય છે। એવી આ નગરીમાં અમદાવાદમાં આખું ગુજરાત આખું ભારત રહેશે અને વિશ્વના લોકો પણ વિશ્વના અનેક ગુજરાતીઓ અમદાવાદમાં રહેશે અને બધા જ આ નોરતા નગરીમાં જોડાવાના છે। આપણે બધા સાથે મળી અને માની ઉપાસનાના પર્વમાં માના ખોળે રમવાનું પર્વ છે તો એ નવરાત્રિ રંગે ચંગે ઉજવીએ, આપણા સંસ્કારોને, આપણી સંસ્કૃતિને અને આપણી પરંપરાને જાળવીએ। જય માતાજી। થીમ અલગ અલગ છે કારણ કે સમય પરિવર્તન થતા થતા એક શેરીમાંથી નીકળેલો ગરબો, શેરી ગરબા હજી પણ અમદાવાદમાં ગામડામાં ઉજવાય છે, પણ વ્યવસ્થાના ભાગરૂપે એક સારી સુવિધા, સારું એટમોસ્ફિયર મળે, સારું વાઇબ્સ મળે અને આપણા પ્રાચીન અને અર્વાચીન ઇન્સ્ટ્રુમેન્ટના સહારે એવું એન્વાયરમેન્ટ મળે। આખી થીમ રમવાની પરંપરા છે। વ્યવસાયિક ધોરણે એટલા માટે અપનાવવું જોઈએ કારણ કે અમદાવાદની વસ્તી એવડી છે, ગુજરાતની વસ્તી એવડી છે અને આ નવરાત્રિના આયોજન કરવા માટે આયોજકોને મોટો એવો ખર્ચ લાગતો હોય છે, પણ બને એવું લોકોને સહેલું પડે એ પ્રકારની રાખવી જોઈએ એવી મારી માન્યતા છે।